નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસડી પટેલ ફુલબ્રાઇટ વિદ્યા મંદિર પાંડોલમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ટ્રિગોનોમેટ્રી ભાગ 3 નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 અને 2 માં આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે ભાગ 3 માં આપણે કેટલાક એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. ચાલો આપણે અભ્યાસ કરીએ. એક્ઝામ્પલ: જો sin a બરાબર 3/4 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપેલી કિંમત sin a આપેલી છે, cos અને tan ની ગણતરી કરવાની કીધી છે. તો આપણે અહીંયા શું કરીશું, એક કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લઈશું. એટલે કે અહીંયા એક કાટકોણ ત્રિકોણ ABC એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે અહીં ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો B 90 છે. હવે sin a બરાબર આપણે જાણીએ છીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, હવે આપણે એ સ્થાન આગળ ઊભા રહીએ છીએ અને સામેની બાજુ અને કર્ણ, એટલે અહીંયા ઊભા રહીએ તો સામેની બાજુ થશે BC અને ભાગ્યા કર્ણ એટલે AC, એટલે કે sin a બરાબર BC ભાગ્યા AC બરાબર છે. પરંતુ એની કિંમત તો આપણને આપેલી છે એટલે ઇક્વલ ટુ 3/4 લખી શકીએ. ફરી એકવાર sin a એટલે કે સૂત્રનો ઉપયોગ કરી એટલે કે સાબા ભાગ્યા કર્ણ એટલે કે BC अपन AC લખી શકાય. અને sin a ની કિંમત આપણે 3/4 આપેલી છે એટલે આ બધાની બરાબર આ રીતનું આપણને પરિણામ મળે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ ત્રણ જે છે એને હું આ બાજુ છેદમાં લઈ દઉં, AC ને આ બાજુ અંશમાં લઈ દઉં છું. એટલે એકાંતર પ્રમાણનો ઉપયોગ કરીશ. એટલે આ ત્રણ જે છે BC ભાગ્યા 3 થશે, AC અંશમાં જશે, છેદમાં 4 એઝ ઇટ ઇઝ રહેશે. એની બરાબર આપણે k ધારી લઈએ છીએ. k જે છે એ ધન વાસ્તવિક સંખ્યા છે, k belongs to r plus છે. હવે આ k કોના તો કે બંનેના, એકવાર BC ના કહેવાય અને એકવાર AC ના કહેવાય. એટલે BC બરાબર આપણે 3k અને AC બરાબર 4k મળે છે. હવે આ કિંમતો આપણે અહીંયા મૂકી શકીએ છીએ, 3k અને AC ની કિંમત અહીંયા 4k. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ત્રિકોણ લીધો છે કાટકોણ ત્રિકોણ છે, કારણ કે ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણની જ વાત કરવામાં આવે છે. એટલે ત્રિકોણ ABC માં ખૂણો B 90 હોવાથી હવે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા જોઈ શકો છો કે કર્ણ કોણ છે તો કાટખૂણાની બરાબર સામે કર્ણ છે, એટલે કે AC નો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બે બાજુ એટલે કે AB અને BC એ બંને કાટખૂણો સમાવતી બંને બાજુ થશે એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આવું આપણે લખી શકીએ છીએ. વોટ ઇઝ AC? AC ની કિંમત આપણે અહીંથી મળી છે 4k, એટલે અહીંયા 4k હોલ સ્ક્વેર, AB નો વર્ગ એઝ ઇટ ઇઝ વત્તા BC ની જગ્યાએ આપણે 3k નો વર્ગ લખી શકીએ, કારણ કે BC ની કિંમત અહીંયા 3k આપણે મેળવેલી છે. 4 નો વર્ગ 16 અને k એટલે k સ્ક્વેર થશે. અહીંયા 3 નો વર્ગ 9 અને k નો વર્ગ k સ્ક્વેર. હવે આ પદને હું ડાબી બાજુ લાવું છું એટલે જે પદ જાય તેનું ચિહ્ન બદલાય. એટલે જમણી બાજુથી 9k સ્ક્વેર પદ ડાબી બાજુ આવે છે એટલે માઈનસ થઈ જશે, એટલે 16k સ્ક્વેર માઈનસ 9k સ્ક્વેર બરાબર જમણી બાજુ ab સ્ક્વેર વધશે. 16 માંથી 9 જાય તો 7 રહે, k સ્ક્વેર એટલે અનુસાદરૂપ 7k સ્ક્વેર બરાબર ab સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે આ જે છે ab સ્ક્વેર એ ab માં ફેરવાશે, a સ્ક્વેર k માં ફેરવાશે અને 7 નું વર્ગમૂળ એ √7 થશે. એટલે પરિણામ આપણને આવું મળશે AB બરાબર √7k. બોક્સ બનાવીશું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પાછળની રકમ પર આવી જઈએ. cos a અને tan a ની ગણતરી કરવાની છે. હવે cos a
વિદ્યાર્થી મિત્રો અહીંયા એ સ્થાને ઊભા રહીશું અને આપણે cos સૂત્રનો ઉપયોગ કરીશું એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, એટલે cos એ બરાબર પાબા છેદમાં કર્ણ. પાબા એટલે આપણા માટે અહીંયા AB છે અને AC એ કર્ણ છે. ઓકે, હવે AB ની કિંમત અહીંયા આપણે √7k મેળવી છે એ અહીંયા મૂકી દઈએ છે. એટલે √7k AC ની કિંમત આપેલી છે 4k અહીંયા લખી છે. k અને k અંશ અને છેદમાં સરખા પદ કેન્સલ થઈ જશે. આ બંને પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલા માટે. એટલે √7/4 મળશે આપણને. એટલે cos a ની કિંમત √7/4. હવે આપણે tan a શોધવાનો છે. tan a શોધવા માટે ફરી એ સ્થાને ઊભા રહીશું અને ટેન્જેન્ટ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે BC અને પાસેની બાજુ એટલે AB થશે. એટલે tan a બરાબર સાબા છેદમાં પાબા. સાબા એટલે BC થશે અને પાબા એટલે AB થશે. હવે BC ની કિંમત આપણને અહીંયા મળેલી છે 3k અહીંયા મૂકી. AB આપણે શોધેલા છે અહીંયા બોક્સ બનાવેલું છે √7k. ઉપર નીચે k કેન્સલ 3/√7. આ ટેન્જેન્ટ A ની કિંમત છે. એક્ઝામ્પલ નંબર 2, જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે સંકેત જે જોવા મળે છે એને થીટા કહેવામાં આવે છે અને તે ગ્રીક સંકેત છે કે જેનો ઉપયોગ ગણિતમાં કરવામાં આવે છે. એટલે થીટા જે છે એ ગ્રીક સાંકેતિક પદ છે. હવે આપણે આગળ જોઈ ગયા પ્રમાણે અહીંયા પણ આપણે કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે ABC કાટકોણ ત્રિકોણ છે. હવે કે જેમાં ખૂણો B જે છે એનું માપ 90 છે. એટલે ખૂણો B કાટખૂણો છે. હવે C જે છે તે આપણે કોઈ ગ્રીક સંકેત એટલે કે થીટા આપણે ધારી લઈએ. એટલે ધારો કે C બરાબર થીટા લેતા. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા sec θ ની કિંમત આપેલી છે 13/12. એટલે sec θ બરાબર 13/12. હવે આગળ વધીએ તો sec θ બરાબર એનું સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અથવા 1/cos લખી શકાય અને cos નું સૂત્ર મૂકી દઈએ તો આપણને આ સૂત્ર પાછું મળશે. એટલે sec θ બરાબર કર્ણ છેદમાં પાબા આ સૂત્ર છે. હવે અહીંયા આપણે ઊભા રહીએ તો કર્ણ આપણો અહીંયા AC થાય છે અને પાસેની બાજુ આપણા માટે BC થાય છે. એટલે AC છેદમાં BC. હવે AC છેદમાં BC જે છે એ આ સૂત્રનું સ્વરૂપ છે. પણ sec θ ની કિંમત અહીંયા 13/12 આપેલી છે. એટલે sec θ બરાબર કર્ણ છેદમાં પાબા બરાબર AC/BC બરાબર 13/12. આ રીતનું આપણને પદ પ્રાપ્ત થાય છે. હવે આપણે જે જરૂરી પદ છે એને સરખાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 13 ને હું અહીંયા છેદમાં લાવું છું. આ BC ને આ બાજુ લઈ જાઉં છું. એટલે એકાંતર પ્રમાણના નિયમનો જો ઉપયોગ કરું તો AC ના છેદમાં 13 આવે. અહીંયા જે BC છે અંશમાં જાય છે એટલે BC છેદમાં 12 વધશે બરાબર k. k ધન વાસ્તવિક સંખ્યા છે એવું ધારી લેવામાં આવે છે. હવે આ k આ બંને માટે જો ધારી લેવામાં આવે તો AC બરાબર 13k મળે અને BC બરાબર 12k મળશે. એટલે AC ની કિંમત આપણે અહીંયા 13k લખેલી છે. BC ની કિંમત અહીંયા 12k લખેલી છે. અહીંયા AB આપણે ફાઇન્ડ કરવાના છે, શોધવાના છે. હવે ત્રિકોણ ABC માં ખૂણો B 90 હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા તમે જોઈ શકો છો AC કર્ણ છે એટલે AC નો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બે બાજુ એટલે કે AB અને BC એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ લખી શકાય છે. હવે AC ની કિંમત અહીંયા આપણને 13k આપેલી છે. એટલે 13k આખા કૌંસનો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC જે છે એની કિંમત 12k આપેલી છે. એટલે 12k નો હોલ સ્ક્વેર 13k નો વર્ગ એટલે કે 169 સ્ક્વેર. 12 નો વર્ગ એટલે 144 અને k નો વર્ગ એટલે k સ્ક્વેર. આ પદને હું ડાબી બાજુ લાવું તે માઈનસ થઈ જશે બરાબર માત્ર AB સ્ક્વેર વધશે. 169 - 144 એટલે 25 વધશે. k સ્ક્વેર લખી શકાશે 169 k સ્ક્વેર - 144 k સ્ક્વેર નું સાદુરૂપ 25 k સ્ક્વેર થશે
બરાબર ab². હવે બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે છે એટલે ab² નું ab મળશે અને 25 નું 5 અને k² નું k મળશે એટલે ab બરાબર 5k મળે છે, જેને આપણે બોક્સ બનાવી દઈએ છીએ. ab ની કિંમત અહીંયા 5k લખીશું. બરાબર છે. હવે આપણે પાછા રકમ પર આવી જઈએ. sec θ ની કિંમત આ હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. ત્રિકોણમિતિય ગુણોત્તરનો આપણે અભ્યાસ આગળ કરેલો છે એટલે હવે આપણે અહીંયા c સ્થાને ઊભા રહીએ છીએ અને બાકીના બધા જ ગુણોત્તરને શોધવાનો પ્રયત્ન કરીએ. sin θ અહીંયા ઊભા છીએ, અહીંયા ઉલ્લેખ થીટાનો છે, આપણે c સ્થાને ઊભા છે એટલે sin θ કહેવાય અથવા sin c પણ કહી શકાય. એટલે sin c બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે સાબા ભાગ્યા કર્ણ. અહીંયા ઊભા છે સાબા એટલે ab અને કર્ણ એટલે ac થશે. હવે ab ની કિંમત અહીંયા 5k આપેલી છે અને ac ની કિંમત અહીંયા 13k આપેલી છે. k કેન્સલ થશે 5/13 એટલે sin θ બરાબર 5/13 અથવા sin c બરાબર 5/13 એમ કહી શકાય છે. આગળ વધીએ. cos θ બરાબર cos c અહીંયા જ ઊભા છીએ. cos θ બરાબર cos c. હવે cos θ નું સૂત્ર તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયા પાસેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. એટલે BC ભાગ્યા AC એટલે 12k ભાગ્યા 13k એટલે k કેન્સલ થશે એટલે 12/13 મળશે. ઓકે. ફરી પાછા અહીંયા ઊભા રહીશું. અહીંયા ટેન્જન્ટ એટલે કે tan θ બરાબર tan c બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે BC. એટલે સામેની બાજુ 5k, પાસેની બાજુ 12k, k અને k કેન્સલ થશે એટલે 5/12 એટલે tan θ બરાબર tan c બરાબર 5/12 મળશે. અહીંયા જો ભરીશું c સ્થાને cot θ બરાબર cot c. હવે આ cot જે છે એ tan નું વ્યસ્ત છે એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. એટલે પાસેની બાજુ એટલે BC અને સામેની બાજુ એટલે AB. એટલે 12k છેદમાં 5k k કેન્સલ થશે એટલે 12/5 મળશે. તેવી જ રીતે cosec θ બરાબર cosec c બરાબર કર્ણ છેદમાં સાબા. કર્ણ એટલે 13k અને સામેની બાજુ એટલે કે AB ની કિંમત 5k એટલે k અને k કેન્સલ થશે એટલે 13/5 એટલે કે cosec θ ની કિંમત 13/5 અથવા cosec c બરાબર 13/5. આમ અહીંયા આપણને sec વિધેય આપેલું છે. એના સિવાયના બાકીના cos, tan, cot, cosec એ બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે આપણે એની કિંમત મેળવી એ આપણે જોઈ શકીએ છીએ. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે તમને આ પ્રકારના દાખલામાં સમજણ પડી હશે. ફરીથી આપણે એક ચોક્કસ નવા દાખલા સાથે નવા વિડીયોમાં મળીશું.